ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો જો આજે સવારમાં આપણે બહાર જવાનું હતું તો નીકળી ગયા અને બધાએ હાય હેલો કરી લીધું. તો ક્યાં જવાનું હતું એ હું તમને આગળ જણાવીશ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે ત્યાં ડેસ્ટિનેશન પર આપણે પહોંચી ગયા છીએ. રૂકો જરા, સબર કરો. હવે તો તમને ખબર પડી જ ગઈ છે આ મુંબઈના વડાપાવ છે. તો આપણે જો મુંબઈ પહોંચી ગયા છીએ અને બધાએ વડાપાવ લઈ લીધા છે, કેમ કે વડાપાવ તો ત્યાં જઈને ખાવા જ પડે. અને પછી ત્યાંથી જે ઘરે જવા માટે નીકળી ગયા હતા, ત્યાંથી અમે મારા માસીજીને ત્યાં જવાનું હતું. તો જો બધા ઓટોમાં બેસીને નીકળી ગયા અને ત્યાંથી બી રેડી થઈને પાછા ફરવા માટે નીકળી ગયા. અને ત્યાંની લોકલ ટ્રેનની મુસાફરી કરી આજે આપણે, કેમ કે લોકલ ટ્રેનમાં તો ફરવું જ પડે, કેમ કે અહીંયાની શાન છે. પછી જો પતિદેવ ઊભા રહી ગયા અને માસી ભાણીઓ બે કેવા પાટા મારી રહ્યા છે. પછી ત્યાં જઈને તો સ્ટેશન પહોંચીને તો ભૂખ લાગી ગઈ બધાને. તો જો પાછા બધા નાસ્તો કરવા માટે પછી તો શું આપણે તો પાણીપુરીમાં ઝપાટો બોલાવી દીધો. પહેલાં પતિદેવે બોલાવ્યો, પછી માસી અને હું. અમને બધાને ત્યાંની પાણીપુરી બહુ જ ભાવી અને બહુ જ મસ્ત હતી ટેસ્ટમાં. અને પછી ત્યાંથી આપણે આગળ જવા માટે રવાના થઈ ગયા. તો આ છે મુંબઈનો કોર્ટ. અને ટ્રાફિક તો ભાઈ મુંબઈની જો બાપા, ફૂલ ટ્રાફિક જોરદાર. અને પછી તો આપણે જો તાજ હોટલ પહોંચી ગયા હતા બધાએ. અને તાજ હોટલે પહોંચીને ત્યાંનો વ્યૂ પણ જોયો અને ફોટા પણ પાડી લીધા હતા આપણે. ત્યાંના થોડાક સીન સપાટા તો મારવા પડે ને ત્યાં ગયા હોય તો. પછી જો હું ને પતિદેવ વિડીયો બનાવતા હતા અને ત્યાંથી આપણે ગેટ ઓફ ઇન્ડિયા પણ આવી ગયા હતા. અને ત્યાં તો ફૂલ ટ્રાફિક હતું, કેમ કે વેકેશનનો ટાઈમ હતો એટલે ટ્રાફિક તો રહેવાનું જ છે. અને પછી જો ત્યાંનો નજારો પણ એક નંબર છે. ત્યાંથી આપણે ગયા હાજી અલી. તો જો હાજી અલીના પણ તમને દર્શન કરાવું છું. ને ત્યાં જઈને પતિદેવે માથા પર રૂમાલ પણ બાંધી લીધો છે. અને પછી ત્યાંથી ફ્રી થઈને આપણે નીકળી ગયા ઘર તરફ. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તમને આ વ્લોગ કેવો લાગ્યો તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ, બાય.